લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા અને ગ્રામ પંચાયત ખારવેલના સહયોગથી ધરમપુરના ખારવેલ ગ્રામ પંચાયત ઓફિસના આંગણે ઓટોમેટિક આરઓ પ્લાન્ટ પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવશે, જે પ્રોજેક્ટનું આજે ખાતમુહૂર્ત શારદીય નવરાત્રિના પ્રથમ નોરતે સનાતન ધર્મની વૈદિક પરંપરા અનુસાર મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે લાયન્સના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પરેશ પટેલ, 1 વીજીડી લાયન મોના દેસાઈ, 2 વીજીડી લાયન હેમલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે પ્રખ્યાત શિવકથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસ તથા વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સૌ મહાનુભાવોના વરદ હસ્તે થયું હતું. આરઓ પ્લાન્ટ 30 ઓક્ટોબર 2024 સુધી તૈયાર થઈ જશે અને ખારવેલના ગ્રામજનો તેમજ જાહેર જનતાને લોકાર્પિત કરવામાં આવશે. આ પ્લાન્ટ અંદાજિત 4 લાખ રૂપિયાના ખર્ચ સાથે તૈયાર થવા જઈ રહ્યો છે. આરઓ પ્લાન્ટ સંપૂર્ણ ઓટોમેટિક હશે તેમજ ફક્ત 5 રૂપિયામાં 20 લીટર શુદ્ધ ફિલ્ટર પાણી તથા 1 રૂપિયામાં 1 લીટર શુદ્ધ ફિલ્ટર્ડ પાણી પૂરું પાડવામાં આવશે. અત્રે નોંધનીય છે કે ગત ઓગસ્ટ 2024 માસમાં લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા SRMD વિલ્સન હિલ હાલ્ફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ઇવેન્ટમાંથી એકત્ર થયેલા ભંડોળમાંથી ક્લબ દ્વારા પરમેનન્ટ પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે. સમગ્ર કાર્યક્રમ ક્લબના તમામ સભ્યોએ ભાગ લીધો હતો. ક્લબના પ્રેસિડન્ટ લાયન પારસ ભટ્ટે ખારવેલ ગ્રામ પંચાયતના સરપંચ રાજેશભાઈ વી પટેલ તથા તલાટી કમ મંત્રી સુનય પટેલ તેમજ સૌ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો તથા ક્લબના સેક્રેટરી લાયન હેમાંશુ મિસ્ત્રી અને ટ્રેઝરર લાયન અજયસિંહ દોડિયા સાથે કાર્યક્રમનું સંચાલન કરી જહેમત ઉઠાવી હતી. લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા અને ગ્રામ પંચાયત ખારવેલના સહયોગથી આરઓનો ઓટોમેટિક પ્લાન્ટનું ખાતમુહૂર્ત આજે થઈ રહ્યું છે. આ પ્લાન્ટ 1000 લીટરની કેપેસિટીવાળો બનશે. સંપૂર્ણ ઓટોમેટિક પ્લાન્ટ વિથ ઓટોમેટિક ટેલર મશીન સાથે થવા જઈ રહ્યો છે. પીવાના પાણી, શુદ્ધ પાણી લોકોને મળી રહે, લોકોની સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાય તે હેતુથી ફક્ત નહિવત કહી શકાય તેવા 5 રૂપિયાની અમાઉન્ટમાં 20 લીટર શુદ્ધ આરઓ ફિલ્ટર પાણી મળશે અને 1 રૂપિયાની અંદર 1 લીટર પાણી મળશે. આ પ્લાન્ટની સંપૂર્ણ મેન્ટેન કરવાની જવાબદારી લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ અને ગ્રામ પંચાયત ખારવેલના સહયોગથી થશે. આ પ્લાન્ટમાં જરૂર જણાય ભવિષ્યમાં ડિમાન્ડ અનુસાર અને 2000 લીટરની કેપેસિટીમાં પણ પરિવર્તિત થઈ શકે છે. આખા પ્લાન્ટની અંદાજિત કોસ્ટ ટેન્ટેટિવલી 4 લાખ રૂપિયાની પાસે થવા જઈ રહી છે. આ પ્લાન્ટ લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા વિલ્સન હિલ હાફ મેરેથોન 2024 સેકન્ડ એડિશન જે થયું હતું તેમાંથી ભંડોળ ભેગું કર્યું અને એમાંથી આ પ્લાન્ટ આજે લોકાર્પિત કરવા માટેનું એનું ખાતમુહૂર્ત શરૂ થઈ રહ્યું છે. મોસ્ટ પ્રોબેબલી 26 થી 30 ઓક્ટોબરની આજુબાજુ આ પ્લાન્ટ આપણે લોકાર્પણ કરવાની ટેન્ટેટિવલી તારીખો નક્કી કરીએ છીએ. આજે ખરેખર અમારે અહીંયા લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા જે શુદ્ધ પાણી પીવાનું મળી રહે ગામ લોકોને એના માટે આરઓ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું તો ખૂબ ખરેખર આખા ગામમાં આનંદની લાગણી અનુભવીએ છીએ. કેમ કે આપ જાણો જ છો કે અમારે પીવાના પાણીનો પ્રોબ્લેમ પણ છે, કેમિકલયુક્ત પાણી પણ આવતું છે, એટલે જરૂર હતી જ અને અમે સરકાર પાસે પણ ઘણી વખત માંગણી કરેલી, પણ એ પહેલાં અમને આ ક્લબ વતી જે આરઓ પ્લાન્ટનું જે સોંપણી કરી એ બદલ એ લોકોનો ખરેખર હું ખૂબ આભાર માનું છું. અને ગ્રામજનોને 5 રૂપિયા જેવી નજીવી કિંમતે 20 લીટર પાણી મળી રહેશે અને 1 રૂપિયે લીટર એમ પાણી લોકોને શુદ્ધ પાણી પીવાનું મળી રહેશે, એટલે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ.